શ્રી ગોવર્ધન ધરણ પ્રભુ અને આપ શ્રીનું વાણીમય સ્વરૂપ આપ શ્રીના ચરણોમાં સદૈન્ય દંડવત નમસ્કાર. અખંડ ભૂમંડલાચાર્ય ચક્રચૂડામણી જગદગુરુ મહાપ્રભુ વલ્લભના ચરણોમાં પણ દંડવત નમસ્કાર. એવમ ઉપસ્થિત આપ સર્વે વલ્લભીય વૈષ્ણવો, આપ સર્વેના અંતઃકરણની અંદર બિરાજમાન પરમાત્મા નંદનંદનને નમન. અથ શ્રી મહાભારત કથા. ભાગવતજીનું વર્ણન કરતા વ્યાસજીએ 30% અંદર મહાભારતને વચ્ચે વચ્ચે લીધું છે. મહાભારતના ઘણા બધા પ્રસંગો આ ભાગવતજીમાં વર્ણવે છે અને એટલા માટે જ ઉત્તરાજી ભગવાનને કહે છે, નાન્યમ ત્વદ અભયમ પશ્ય યત્ર મૃત્યુ પરસ્પરમ. હે નાથ, આ જગતમાં કોઈ એવા છે જ નહીં કે જે અભયતાનું દાન આપી શકે. તમે એક જ એવા પુરુષોત્તમ છો કે જે મને અભયત્વ પ્રદાન કરી શકો છો. મને નહીં પણ મારા ગર્ભની અંદર મામે ગર્ભો નિપાત્યતામ, મારા ગર્ભની અંદર જે તમારો પ્રિય ભાણિયો અભિમન્યુ, આ અભિમન્યુનું બીજ મારા ગર્ભની અંદર છે. અને એટલા માટે હે નાથ, તમે આવો અને મારું રક્ષણ કરો. દૈવ દૈવ જગતપતે. સંબોધન જુઓ, 17 વર્ષની દીકરી છે. 17 વર્ષની દીકરીને શું ખબર હોય, અને છતાં ભગવાનને કહે છે દૈવ દૈવ જગતપતે. હું જાણું છું કે તમે દેવોના પણ દેવ છો. નહીતર એની આજુબાજુમાં ઘણા હતા, યુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન, આવા મહાન યોદ્ધાઓ હતા. અને છતાં ભગવાનને નિવેદન કરે છે નાન્યમ ત્વદ અભય. હે ભગવાન, હું જાણું છું તમે કોણ છો, અને એટલા માટે હે નાથ, તમે મારું રક્ષણ કરો. કારણ કે તમે એક જ આ જગતમાં છો કે જે રક્ષા પણ કરી શકો છો અને અભયત્વ પણ આપી શકો છો. એટલા માટે તમે અમારું રક્ષણ કરો. અને ભગવાન કેવા બની ગયા? શંખ ચક્ર ગદા પદ્મ યુધમ. અંગૂઠા જેવડું ભગવાને રૂપ લીધું અને ઉત્તરાના ગર્ભની અંદર જઈને 9 મહિના સુધી ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું છે. 9 મહિના સુધી ઉત્તરાના ગર્ભનું રક્ષણ કરી અને પરીક્ષિતનો જન્મ થયો. પરીક્ષિતનો જન્મ તો થયો, પણ બાળક નિસ્તેજ જન્મ્યું છે. કેવું જન્મ્યું છે? નિસ્તેજ. જુઓ, મરેલું નથી. એવું નથી કીધું કે મરેલું બાળક જન્મ્યું છે. ના, નિસ્તેજ, જેની અંદર ચૈતન્યતા નથી. શું નથી? ચૈતન્યતા. આપણે ઓલું કહે ને કે બાળકનો જન્મ થાય તો એ બાળક બાળા હાથ કાઢવું જોઈએ, નકર બાળા હાથ ન કાઢે તો એની અંદર કઈક ખોટખા પણ રહી જાય. એમ બાળક નિસ્તેજ છે, એની અંદર ચૈતન્યતા નથી. અને એટલા માટે બધા વિચાર કરે છે કે આ બાળક આવું કેમ, આ બાળકની અંદર આવું આ તેજ કેમ નથી, હવે શું કરવું? એટલે બધાએ કીધું કાંઈક ને કાંઈક તો કરવું જોઈએ. ઋષિ મુનિઓને બોલાવ્યા, હકીમોને બોલાવ્યા, વેદોને બોલાવ્યા અને કીધું કે તમે કાંઈક કરો, તમે કાંઈક કરો. બધા લોકોએ કાંઈક ને કાંઈક કર્યું, પણ બાળકમાં કોઈ પ્રકારનું તેજ નથી. બ્રાહ્મણોએ આજ્ઞા કરી કે આમને જરૂર છે પુણ્યની, કારણ કે ઓલું બ્રહ્માસ્ત્ર આવ્યું ને
તો એ બ્રહ્માસ્ત્ર, ભગવાન બ્રહ્માસ્ત્ર પેલા પહોંચ્યા છે, ભગવાન બ્રહ્માસ્ત્રની જોડે જોડે જ પહોંચી ગયા છે, પણ તોય બ્રહ્માસ્ત્ર પહોંચી ગયું. ભગવાને બાળકને મરવા તો ન દીધું, પણ બ્રહ્માસ્ત્રની અસર એટલી થઈ કે એ બાળકની અંદર તેજ ન રહ્યું. એટલે હવે ઋષિમુનિઓ એમ કહે છે કે આની અંદર તેજ પ્રગટ કરવા માટે કઈ ને કઈ પુણ્ય આપો બધા. એટલે બધા પોતપોતાનું પુણ્ય આપે છે. દ્રૌપદીજી આપ્યું, યુધિષ્ઠિરે આપ્યું, બધા પોતપોતાનું પુણ્ય આપે છે. અને આ બાળકનો જન્મ થયો. જુઓ, ભાગવતજીનો પ્રારંભ સ્તુતિઓથી થયો છે. શેનાથી થયો છે? સ્તુતિથી. અને વ્યાસજીએ પ્રારંભ એટલા માટે સ્તુતિથી કર્યો છે. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવે. આ ભાગવતજીનો પ્રારંભ અહીંયા સ્તુતિથી થયો છે. કારણ કે સ્તુતિ પ્રિયો માધવ, ભગવાનને સ્તુતિ પ્રિય છે. જુઓ, પેલા વેલા દુઃખમાં સ્તુતિ કરી. દુઃખમાં સ્તુતિ કોણે કરી છે? દુઃખમાં સ્તુતિ ઉત્તરા અને અર્જુનજીએ કરી છે. સુખાવસાને, સુખનું અવસાન થયું. આપણે પણ એક વાત યાદ રાખવાની કે આપણા જીવનની અંદર યાદ રાખજો, આ જગત છે ને, જેટલું જગત, એ આખું જગત સુખ કે સબ સાથી મારા વાલા, દુઃખ में ન કોઈ. દુઃખમાં કોઈ હશે નહીં, દુઃખમાં કોઈ હોય જ નહીં. એ તો સુખ હોય ત્યાં સુધી હોય. અને એટલા માટે દુઃખનો સાર કોણ છે? યાદ રાખજો, દુઃખમાં કોઈ જોડે નહીં હોય, પણ દુઃખમાં એક જ જોડે હશે. કોણ? ગોવિંદ દામોદર માધવેતી. દુઃખમાં સાર રૂપ એક જ છે, ભગવાન. બીજા કોઈ છે નહીં મારા વાલા. સુખમાં તો બધા ભેગા હોય. સુખ હોય ને ત્યારે કઈ ઉપાધિ જ ન હોય. પણ આપણી મુસીબત એ છે કે સુખમાં તો ભગવાને ભૂલાઈ જાય છે. સુખમાં તો આપણને ભગવાને ભૂલાઈ જાય. હા, સુખમાં તો ભીંડી જ્વેલર સાંભળે, લાય સુખ છે તો 5 તોલા બનાવીએ. સુખમાં ભગવાન ના સાંભળે. પણ યાદ રાખજો, આપણા જીવનની અંદર દુઃખનો સાર ભગવાન છે અને સુખનું કારણ પરમાત્મા છે. આપણી પાસે જે કંઈ પણ સુખ છે, આપણી પાસે જે કંઈ પણ પ્રાપ્ત છે, એ બધું જ પ્રાપ્ત કરાવનાર કોણ છે? એ પ્રાપ્ત કરાવનાર કેવલ ને કેવલ, કેવલ ને કેવલ શ્રી ગોવર્ધન ધરણ છે. એની કૃપાથી જ આપણી પાસે જે કંઈ પણ છે એ બધું એની કૃપાથી છે. અને એટલા માટે અહીંયા બાળકના જન્મ વખતે બધાને આનંદ તો થયો છે. બાળક નિસ્તેજ છે એટલે કુંતાજી ભગવાનની સ્તુતિ કરે છે. અને આ થયેલી સ્તુતિ એ સુખની સ્તુતિ છે. બાળકના જન્મ વખતે થઈ છે એટલા માટે સુખમાં કરેલી સ્તુતિ છે. અને કુંતાજી ભગવાનને કહે છે, નમસ્યે પુરુષમ ત્વમ આદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ. નમસ્યે, હે ભગવાન, હું તમને જાણું છું. આ લોકો કદાચ તમને નહીં ઓળખતા હોય, પણ હું તો તમને ઓળખું ને તમે કોણ છો. એટલે કુંતાજીએ કીધું, કારી લાલા, તું તો કછું પુન દે દે, તું તો કઈ કાને આપ. આ બધા આપે છે પણ તુમ ભી કછું પુન દે દો. तो ठाकुर जी की तो गरीब हुआ, हमारे पास कछु है ही नहीं तो हम कहा दे. हमारे पास तो कछु है ही नहीं, हमने कछु कियो ही नहीं. ब्रज में रहे, जब तक ब्रज में थे तब तक ब्रजे वसंतम नवनीत चौरम. हम तो जब तक ब्रज में रहे तब तक कछु कियो ही नहीं है, हमने तो सिर्फ चोरी की. अब चोरी में कहाँ पुण्य आवे? अगर चोरी में कछु पुण्य मिले तो कहो हम चोरी को पुण्य दे दे. એટલે કુંતાજી કહે કે તું આ બધાને સમજાવ, મને ન સમજાવ. હું તો તને જાણું છું, તમે કોણ છો હું તમને ઓળખું છું. નમસ્યે ત્વમ પુરુષમ, તમે આ જગતના આદિ પુરુષ છો, તમે જ આ જગતનું બીજ છો.
તમે જ આ જગતના સર્જક છો. કેવા છો? તમે આ જગતના સર્જનહાર છો. આ પ્રાણી માત્ર તમારી અંદર રહેલું છે, અને પ્રાણી માત્રમાં નહીં પણ પ્રકૃતિમાં પણ તમે સમાયેલા છો. આપણી પાસે એટલો સમય નથી કે ગુંતા સ્તુતિને એટલી સારી રીતે જોઈએ. નકર આ એક જ સ્તુતિ આપણા 7 દિવસ માટે બહુ છે. 26 શ્લોક 7 દિવસ માટે કાફી છે. અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતામ. અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિ. અંતર એટલે પ્રાણી માત્રની અંદર રહેલો અંતરાત્મા. હે નાથ, તમે છો. અને આ બહાર જે કંઈ પણ દેખાય છે, આ પ્રકૃતિ જે કંઈ પણ છે, એ પ્રકૃતિ પણ તમે છો. એ પ્રકૃતિ કેમ તમે છો? તો નારાયણ અથર્વ શીર્ષની અંદર વેદો કહે છે, શ્રુતિઓ કહે છે, ઉર્ધ્વશ્ચ નારાયણઃ અધશ્ચ નારાયણઃ અંતર્બહિ નારાયણશ્ચ કાલશ્ચ નારાયણઃ દિશશ્ચ નારાયણઃ શક્રશ્ચ નારાયણઃ. તમે ક્યાં નથી એ કહો. ઉર્ધ્વશ્ચ નારાયણઃ મતલબ આ જે કાંઈ પણ દેખાય છે વ્યાપકતા. બ્રહ્મ છે ને, બ્રહ્મ વ્યાપક છે. બ્રહ્મ કેવા છે? વ્યાપક છે. અને એટલા માટે શ્રુતિઓ એમ કહે છે, ઉર્ધ્વશ્ચ નારાયણઃ. હે નારાયણ, તમે વ્યાપક છો. આ જે કાંઈ પણ વ્યાપકતા દેખાય છે એ તમે જ છો. બીજું કોણ છે? બીજું તો કોઈ છે જ નહીં. રોમની અંદર રોમાંચ થયો અને એમ થાય કે આ શું થયું? કંઈક નવું જીવન પ્રાપ્ત થયું છે. રોજ નવું જીવન મળે. એ કૃષ્ણના સ્પર્શનો આનંદ છે. અને આ વાણીજન્ય છે જ નહીં, આ અનુભવજન્ય છે. એમ એટલા માટે આપણે ઘણી વખત ઘણી બધી વસ્તુઓ છે ને એ અનુભવજન્ય હોય, એને વર્ણવી ન શકાય. એને તમે વાણીથી ગમે એટલું વર્ણવો ને તોય ઠીક છે, બોલી શકાય, પણ એને સાબિત તો ન જ કરી શકાય. એલા સીધી વાત છે. કોઈ એમ પૂછે કે વીછી કહી દે તો શું થાય? તો આપણે એમ કહ્યું ને કે ભાઈ કારી વેદના થાય, બહુ વરતરા થાય, બહુ વેદના થાય. વીછી ના ના, એ કે તો ખરો, વીછી કહી દે તો શું થાય? અરે ભાઈ યાર, બહુ વેદના થાય, આમ હૈદ થઈ જાય એવી વેદના થાય. તો કે ના ના, ખરેખર હજી વર્ણન કરો. વીછી તો કે તું કહી દે એટલે ખબર પડે એટલે કેવી વેદના થાય. કારણ કે આ વાણીજન્ય નથી, આ કેવું છે? અનુભવજન્ય છે. અને કૃષ્ણ કેવા છે? કૃષ્ણ અનુભવજન્ય છે વાલા. એને પીવો. એ કોઈ પિયો રે પિયાલા શ્યામ રસ કા. કોઈ પિયો રે પિયાલા શ્યામ રસ કા પીબત. આનું તમે પાન કરો. અને આ પાછા એવા છે મારા વાલા, આપણને કદાચ તરસ લાગે, અત્યારે ઉનાળો છે ને, આપણને તરસ લાગે ને અને પાણી પીએ, બરોબર છે, તો આપણી પ્યાસ બુજાઈ જાય. જલ લઈએ તો આપણી પ્યાસ તો બુજાઈ જાય. પણ આ કૃષ્ણ તત્વ કેવું છે? કોનઃ તૃપ્યન્તે, કોનઃ તૃપ્યન્તે. આનાથી તૃપ્તિ થઈ શકે એમ જ નથી. આ એવું તત્વ છે કે આનાથી તમે તૃપ્ત જ ન થઈ શકો. આજ ઓર કલ ઓર સખીઓ. રોજ નિત્ય નૂતન. એ ગોવર્ધન ધરણ તો રોજ નવા છે મારા વાલા. કેમ તૃપ્તિ થવી? આનાથી તૃપ્ત જ ન થઈ શકાય. કોઈ સંજોગોમાં તૃપ્ત ન થઈ શકાય. આજે જોયો તો આજે કિરીટ ધરીને બેઠા છે, આહા. બીજે દિવસે જુઓ તો મુગુટ ધરીને બેઠા છે. ત્રીજે દિવસે જુઓ તો પાક ધરીને બેઠા છે. ચોથે દિવસે જુઓ તો દુમાલા ધરીને બેઠા છે, આહા. પાંચમે દિવસે જુઓ તો વળી અર્ધપાગ ધરીને બેઠા છે. છઠ્ઠે દિવસે જુઓ તો સહેરા ધરીને બેઠા છે. કોન તૃપ્યંતે, આહા. કોણ તૃપ્યંતે? રોજ આજ ઓર કલ ઓર વળી કલ ઓર એટલે સખી કહે કે ઓર. આનાથી કેમ તૃપ્ત થવું? આનાથી તૃપ્ત થઈ શકાય એમ જ નથી. કારણ કે આ અનુભવજન્ય છે. એને તમે કઈ રીતે તૃપ્ત કરો? અને પીવા માટે છે. કૃષ્ણ કેવા માટે છે? એટલા માટે શબ્દ પ્રયોગ કર્યો છે, કૃષ્ણ પેય છે. તમે એનું પાન કરો. તમે એના માટે, તમે રોજ એનું પાન કરો. રોજ માટે કઈ રીતે? જે રીતે પાન થઈ શકે એ રીતે. કૃષ્ણ એટલા માટે જ પીવા માટે છે. તમે દરેક ઇન્દ્રિયો, એટલા માટે તો પેલો ઓલો કહે છે, યમલા અર્જુન બંને કહે છે, દ્રષ્ટિ સતામ દર્શને સ્તુ ભગવતનું નામ. આપણે પહેલા દિવસે થોડીક વાત કહી હતી કે ગોપિકાઓ શું કહે? ઇન્દ્રિયવતામ. ઇન્દ્રિયવતામ મતલબ આ ગોપીનો મતલબ જ એ છે મારા વાલા. એટલે તો કુંતાજી અહીંયા કહે છે કે તમે પુરુષ છો, તમે ભોગતા છો. અને આપણે બધા કેવા છીએ? ભોગ્યા.
અને એટલા માટે શબ્દ પ્રયોગ કર્યો છે ગોપી. ગોપીનો મતલબ એ તો આપણે સસ્તા કરી નાખ્યા શબ્દને બધાને. આપણે કેવું હોય જ નહીં, પણ રામાયણ નથી એટલે બટાચટી બોલે. રામાયણ હોય આટલો શબ્દો, આટલો સસ્તો શબ્દ છે. આપણે કહી દઈએ કાંઈક થાય તો અમારે તો બહુ ગોપી થઈ. ગોપી થઈ? ગોપી કોણ છે? ગોપી શું છે? ગોપી પુરુષ નથી મારા વાલા. ગોપી કોઈ સ્ત્રી નથી. ગોપી પુરુષ પણ નથી, ગોપી સ્ત્રી પણ નથી. ગોપી તો આપણી અંદર ઉઠતો પરમાત્મા માટેનો જે પરમ ચરમ સીમાનો જે ભાવ છે એ ગોપી છે. ગોનામ ઇન્દ્રિય પીનામ પિબતી, જે દરેક ઇન્દ્રિયો દ્વારા કૃષ્ણ રૂપી રસનું પાન કરે છે એ ગોપી છે. દરેક ઇન્દ્રિયો. દરેક ઇન્દ્રિયો એટલે કેવા? જીહવે પીબસ્વ. તમે જો ભગવાનનું નામ લ્યો છો તો રસના દ્વારા તમે કૃષ્ણનું પાન કરો છો. જો તમે ભગવાનની કથા સાંભળો છો તો કર્ણ દ્વારા. પ્રવિષ્ટ કર્ણ રંદેન, ભગવાન તારા અંતઃકરણની અંદર પધારવા માટે આ મોટામાં મોટું કોઈ સ્થાન છે તો પ્રવિષ્ટોયમ કર્ણ રંધેન, તારા કાન દ્વારા તારા હૃદયની અંદર પધારશે. જ્યારે જ્યારે પણ તમે ભગવાનનો સત્સંગ, સમજ્યા, આ રીતના એને પાન કરો. કોના તૃપ્યંતે, આનાથી કોઈ સંજોગોમાં તૃપ્ત નથી થવાય એવું. તો એના માટે શું કહેવું? એટલે વેદો એના માટે કહે છે રસો વૈસહ. હે ભગવાન, તમે રસરૂપ છો, તમે રસ છો. શ્રી મહાપ્રભુજીને કાંઈ એટલા માટે તો યાદ જ ના આવ્યું. હે મહાપ્રભુજી કાંઈ બોલી ન શક્યા વધારે કે હે પ્રભુ તમે કેવા છો? ચંદ્રમાજી પ્રગટ થયા શ્રાવણે સામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી. હે હજીના કિનારા ઉપર શ્રી મહાપ્રભુજી ઉભા છે અને ચંદ્રમાજી પ્રગટ થયા, ગોકુલ ચંદ્રમાજી પ્રગટ થયા, રાસનું સ્વરૂપ. અને શ્રી મહાપ્રભુજી જોતા જ રહી ગયા કે હવે મારે શું કેવું? કંઈક કેવું છે, ઘણું બધું કેવું છે, પણ ભગવાનને રસરૂપ જોયા. કેવા જોયા? રસરૂપ. કારણ કે પરમાત્મા રસની પૂતળી છે. કેવી રસની પૂતળી છે? આપણે ઓલી ખાંડની ચાસણી બનાવીએ ને, હે ખાંડની ચાસણી, તમે બીબું ગોતવાનું, કોઈ પૂતળીનું એકાદું બીબું ગોતવાનું, એમાં એ ચાસણીને ઢાળી દેવાની. એમાં એ ચાસણીને તમારે ઢાળી દેવાની. એ ઢાળી દઈને પછી 2 કલાક રાખી, બરોબર, એને કાઢી લ્યો એટલે પૂતળી બની ગઈ. હવે કોઈ બાળકને કહો કે બેટા તું આને આંગળીએ બટકું ભર, કેવું લાગે? એ પૂતળી કેવી લાગે? કેવું લાગે? મીઠું. બરોબર, એની આંગળીએ બટકું ભરો તો મીઠું લાગે, એના ગાલે બટકું ભરો તો મીઠું લાગે. એના શરીરને જ્યાં પણ તમે બટકું ભરો કેવું લાગે? મીઠું, મીઠું ને મીઠું. એમ શ્રી મહાપ્રભુજી વેદો કહે છે કે હે ભગવાન તમે કેવા છો? રસો વૈસહ, તમે તો રસની પૂતળી છો. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી કઈ બોલી જ ન શીખા. આપને જોઈને આપને નયનમ મધુરમ હસિતમ મધુરમ અધરમ મધુરમ મધુરમ રસિકમ મધુરમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. ભગવાનના એક એક અંગોને વર્ણવતા જાય કે તમે હવા છો, તમે હવા છો, તમે હવા છો. પણ તોય મહાપ્રભુજી થાક. પ્રભુજી શું કહે છે? એક નીચલો હોઠ. આ ક્યાં હોઠની વાત કરી? તમારા એક જ અધરની વાત કરે છે મહાપ્રભુજી. આ નીચેનો, આહા કેવો છે! ઓહો હો, લાલ ચટાક એકદમ. તમારે તો ઓલા કરવા પડે, ઓલા હાઠીકા લઈને, ને શું કહેવાય, લિપસ્ટિક. હા, અને અમારા પ્રભુ એમનન છે. ઠાકોરજી કેવા છે? એમનન. હા, એની પાસે બધું એમનન જ છે. ઓટોમેટિકલી બધી વસ્તુ એની પાસે એવી છે. આ આધાર કેવો છે? એકદમ લાલ ચટાકેદાર. અને એમાં પણ નીચલા ઓઠના એક કોર્નર ઉપર નાનકડો કાળો તલ છે. તો કેવા લાગે? શ્રી મહાપ્રભુજી કહે કે આહા અધરમ મધુરમ. હે ભગવાન, આ તમારા અધર કેવા છે? આહા મધુરમ. અને મધુરમ એટલા માટે છે કે એની અંદરથી પણ માધુર્યતા પ્રગટ થાય છે. આ વેણુને તમે જે સુધાનું પાન કરાવો છો, વેણુને તમે જે રસનું પાન કરાવો છો મારા વાલા, એના કારણે આ જગત મધુર બની ગયું છે. કેવું બની ગયું છે? ભગવાનના વેણુનાદથી આ આખું જગત મધુર બની ગયું છે.
એ એવા શું જાદુ કીધા સાનવાન ખોયા માધવજી. કોઈએ કીધું કે ભાઈ આ આટલી બધી મધુરતા જગતની અંદર ફેલાણી છે, શેમાંથી ફેલાણી છે? કોઈએ કીધું આ તો વેણુનો છે લાદ. પણ એ વેણુની કમાલ નથી, કમાલ શેની છે? ભગવાનની અધર સુધાની કમાલ છે. કારણ કે ભગવાનનો અધર આ વેણુને સ્પર્શ થયો છે અને એમાંથી જે નાદ નીકળ્યો છે એના કારણે આ જગતની અંદર આટલી બધી મધુરતા ફેલાણી છે. એટલા માટે આ જગતની અંદર એટલો બધો રસ પ્રગટ થયો છે. એ તાકી તાકીને ને હમાણ મારા મોહન તારી મોરલી રે વાલા ચિતડાય મારા એ હરી લીધા રે તારી મોરલી રે. શું કહે ગોપિકાઓ કે અમે કેવા બની ગયા? ચિત્ત બ્રહ્મ બની ગયા. આ તાકાત કેની છે? વેણુની છે ના? વેણુની નહીં, પણ તાકાત છે ભગવાનની અધર સુધાની. એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે અધરમ મધુરમ. આ કૃષ્ણ તત્વ જેવું છે વાલા, આ જગતમાં આના જેવું બીજું કોઈ છે જ નહીં. કૃષ્ણાત પરમ કિમપી તત્વ અહમ ન જાને. કૃષ્ણથી પરમ તત્વ આ જગતમાં બીજું કોઈ છે જ નહીં. કેટલું કેવું આ મધુસૂદન સરસ્વતી જે શંકરાચાર્યને માનવા વાળા કેવાતા શંકરાચાર્ય, એ મધુસૂદન સરસ્વતી સ્વયં કહે કૃષ્ણાત પરમ કિમપી તત્વ અહમ ન જાને. કૃષ્ણથી પરમ તત્વ આ જગતમાં બીજું કોઈ છે જ નહીં, અને હોય તો અમે એને જાણતા નથી. એવું તત્વ છે આ કૃષ્ણ તત્વ, જે આનંદનું સ્વરૂપ છે. એટલા માટે એના માટે બીજું કઈ ન કહી શક્યા મહાપ્રભુજી. ખાલી એટલું જ કહી દીધું મધુરાધિપતે અખિલમ મધુરમ. એ જ વાત કુંતાજી આગળ કહે સ્તુતિમાં. એટલે તો કુંતાજી આગળ કીધું નમઃ પંકજ નાભાય નમઃ પંકજ માલિને નમઃ પંકજ નેત્રાય નમસ્તે પંકજાગ્રય. તમે કેવા છો? કમલ સમાન, પદ્મ સમાન. હે ભગવાન, તમે પદ્મ સમાન છો, મધુર છો, અને એટલા માટે રસરૂપ છો. આ રસ છે તમારી અંદર. એટલા માટે તમે કેવા છો? ભોગતા છો, આ જગતને ભોગવી રહ્યા છો. એટલા માટે નમસ્યે ત્વમ પુરુષમ. તમે આ જગતના આદિ પુરુષ છો, ભોગતા છો. આ જગતમાં બધે તમે છો. તમે આ પ્રકૃતિથી પર છો. તમને આ પ્રકૃતિ સ્પર્શ નથી કરી શકતી વાલા. એટલા માટે હે નાથ, હું તમને કહું છું કે તમે કંઈક પુણ્ય આપો. તમે કંઈક પુણ્ય આપો આને. અને ભગવાને પુણ્ય આપ્યું. ભગવાને શું આપ્યું? ભગવાને પુણ્ય આપ્યું. અને પુણ્ય આપતાની સાથે જ, અને એ ભગવાને કેવું પુણ્ય આપ્યું છે? હા, આપણે તો ચકરી ખાઈ જઈએ એવું પુણ્ય આપ્યું છે. ભગવાનની ઉંમર 85 વર્ષની છે. 85 વર્ષની ઉંમરે ઠાકોરજી એવું બોલે. 85 વર્ષની ઉંમરે પ્રભુ આવી વાત કરે છે. અને ભગવાનની ઘરે દીકરા ને એની ઘરે દીકરા છે. ભગવાને કેવું પુણ્ય આપ્યું? બહુ કીધું ને કુંતાજીએ કે કछु પુण्य तो दे दे. तो ठीक है बुआ, आप कह रहे हो तो हमारे पास कछु है नहीं, पर फिर भी दे देते हैं, चलो. એમ કરી અને ભગવાન આવ્યા. ભગવાને હાથમાં જલ લીધું. 16,108 પટરાણી. કેટલી? 16,108 પટરાણી. અને આ બધાથી દસમ બલાહા, 10 દીકરા. કેટલા દીકરા છે? 10 દીકરા. અને એ ભગવાન હાથમાં જલ લઈને એમ કહે છે કે જો હું આજીવન બ્રહ્મચારી હોઉં અને મેં ક્યારેય અસત્યનું આચરણ ન કર્યું હોય તો આ બાળક જીવતું થઈ જાય. અને જેવું જલ મૂક્યું ભેગું જ બાળક તરત જ કિલકારી કરવા માંડ્યું. આનો મતલબ ભગવાનને કોઈ પણ પ્રકારના શરીરના ગુણધર્મો બાદ કરતા જ નથી. અને આપણી બુદ્ધિમાં પાછા થોડાક પાણા એવા પડેલા છે કે આપણે એવું માનીએ છીએ. આપણે કેવું માનીએ છીએ? આપણે એવું માનીએ છીએ કે જે બ્રહ્મચારી કોને કહેવાય? તો કે બ્રહ્મચારી ઈ છે જે પૈણો નથી, એ બ્રહ્મચારી છે. જેના લગ્ન નથી થયા આ બધા બ્રહ્મચારી છે. ના ના, એને બ્રહ્મચારી ન કહેવાય. એવા તો કેટલાય અત્યારે આમાં વારો ન આવ્યો એટલે એ બધા બ્રહ્મચારી થોડા છે. હા, અત્યારે મુસીબત છે ને મોટા મોટી. હા, વેવિશાળની મોટા મોટી તકલીફ છે, થતી નથી અત્યારે. બિચારા ઉપાધિમાં આવી ગયા છે દીકરાઓના મા બાપની. એટલે એ કઈ બ્રહ્મચારી કહેવાય? બ્રહ્મચર્યત્વનો અર્થ જ કઈક અલગ છે વાલા. બ્રહ્મમ ચરતી બ્રહ્મમ અટતી બ્રહ્મમ રટતી.
જેના જીવનની અંદર, જેના મનની અંદર, જેની વાણીની અંદર, જેની ક્રિયાની અંદર કેવલ ને કેવલ બ્રહ્મ છે, સબ્રહ્મચારી. આ બ્રહ્મચર્યત્વ છે, આ સાચું બ્રહ્મચારી છે. શરીરને અને બ્રહ્મચર્યત્વને કોઈ લેવા દેવા જ નથી. તો આપણે એવું માનીએ છીએ કે આ બ્રહ્મચારી છે. ના ના, એને બ્રહ્મચારી હોય, એ બ્રહ્મચર્યત્વને કઈ લેવા દેવા જ નથી. અને એટલા માટે ભગવાને અહીંયા જેવું પુણ્ય દીધું, આ બાળક ચૈતન્યવંતું થઈ ગયું. અને બાળક ચૈતન્યવંતું થયું એટલે કુંતાજી ઓર રાજી થઈ ગયા. વિપદઃ સંતુ નઃ સસ્વતત્ર જગદ્ગુરો. હે જગદ્ગુરુ, આહા, કેવા કેવા સંબોધન કરે કુંતાજી. વિપદઃ નઃ સંતુ સસ્વતત્ર. હે જગદ્ગુરુ, હે જ્ઞાનના સ્વરૂપ, હે જ્ઞાન મૂર્તિ, હે પરમાત્મા, હું તમને શું કહું? વિપદો નૈવ વિપદઃ સંપદો નૈવ સંપદ. વિપદો નૈવ વિપદઃ. મારા વાલા, જેને આપણે વિપત્તિ સમજીએ છીએ એ વિપત્તિ છે જ નહીં. આપણે જેને દુઃખ સમજીએ છીએ એ દુઃખ છે જ નહીં. દુઃખની પરિભાષા શું? દુઃખની પરિભાષા શું? આપણે શું માનીએ છીએ? દુઃખ એટલે શું? દુઃખની પરિભાષા, આપણે દુઃખની પરિભાષા એ માનીએ છીએ કે આપણી પાસે બંગલા નથી એટલે દુઃખી છીએ. આપણે દુઃખની પરિભાષા એ માનીએ છીએ કે આપણી પાસે સંપત્તિ નથી એટલા માટે આપણે દુઃખી છીએ. એ દુઃખ છે. આપણે એમ માનીએ છીએ કે આપણી પાસે મોટર નથી એટલે આપણે દુઃખી છીએ. આ દુઃખની પરિભાષા છે જ નહીં. આ દુઃખ નથી વાલા. દુઃખની પરિભાષા શું છે ખબર છે? દુઃખની પરિભાષા છે શરીરને થતો રોગ. શરીરને કોઈ પણ પ્રકારનો રોગ થાય ને, આનાથી મોટું જગતમાં કોઈ દુઃખ છે નહીં. આ સાચું દુઃખ છે. આ દુઃખની પરિભાષા એ છે. તો લોકો એમ કહે કે ભગવાને જ્યારે કુંતાજીએ ભગવાનની સ્તુતિ કરી ને, તો કુંતાજીએ ભગવાન પાસે દુઃખ માંગ્યું. દુઃખ માંગ્યું. દુઃખ માગે? અને જો દુઃખ માગે તો શું એવું માગે? કઈ દુઃખ માગે તો એવું માગે કે મારા શરીરને કઈ રોગ થાય? હે ભગવાન, ભલે કોરોના વયો ગયો પણ મને કોરોના થાય, કારણ કે આ દુઃખ છે. આવું માગે? મને ચિકનગુનિયા થાય, ડેન્ગ્યુ થાય. આ દુઃખ છે. શરીરને લાગુ પડતો રોગ એ દુઃખની પરિભાષા છે. તો આવું તો ન માગે કુંતાજી. કુંતાજીએ દુઃખ નથી માંગ્યું વાલા. કુંતાજીએ માંગ્યું શું? વિપદઃ નઃ સંતુ. હે ભગવાન, જે પુષ્ટિનું ફલ છે, પુષ્ટિનું ફલ શું છે? પુષ્ટિનું ફલ છે વિરહ. પ્રેમનું ફલ છે વિરહ. અને કુંતાજી માગે છે સંપદો નૈવ સંપદઃ વિપદો નૈવ વિપદઃ. સંપત્તિ એ સંપત્તિ નથી મારા નાથ. આ જગતમાં લોકો એમ કહેતા હોય કે બંગલા ગાડી થઈ જવાથી એ સંપત્તિ છે, તો એ સંપત્તિ નથી. આ લૌકિક ધનને સંપત્તિ ન કહેવાય મારા વાલા. આ ધનને સંપત્તિને, આ સંપત્તિને સંપત્તિ કઈ રીતે કહી શકાય? કારણ કે એ શાશ્વત છે જ નહીં. એ શાશ્વત હોય તો સંપત્તિ કહી શકાય. પણ શાશ્વત છે? બંગલા શાશ્વત છે? એ રહેવાના એવા ને એવા. ગાડી શાશ્વત છે? કાવડિયા શાશ્વત છે? આ કાંઈ શાશ્વત નથી. તો સાચું ધન કયું છે? સાચી મૂડી કઈ? તો કુંતાજી કહે વિપદો નૈવ વિપદઃ સંપદો નૈવ સંપદઃ. સંપત્તિ એ સંપત્તિ છે જ નહીં. સાચી સંપત્તિ કઈ છે? સાચી સંપત્તિ છે ના સંપન્નારાયણ સ્મૃતિ. હે ભગવાન, તમે યાદ આવી જાઓ, આનાથી મોટી સંપત્તિ બીજી જગતમાં કાંઈ છે જ નહીં. અને તમે ભૂલાઈ જાઓ, એનાથી આ જગતમાં મોટી વિપત્તિ બીજી કાંઈ છે નહીં. યાદ રાખજો, ભગવાન ભૂલાઈ જાય એનાથી મોટું દુઃખ આ જગતમાં બીજું છે જ નહીં. અને સાચી સંપત્તિ તો આ છે. નરસિંહ મહેતો એમ કહેતો કે મારે સંપત્તિ એક જ છે, એ મારે દોલત મહાજાજને પકાજ રે. મારી મૂડી કઈ છે? તો કે મારી મૂડી તો આ છે ભગવાનનું નામ, હરિનામ. સાચું ધન જ આ છે. ગોપિકાઓ કહે, હે ઠાકોરજીની વધાઈમાં આવે છે કે સાચું ધન કયું છે? ભગવાન પ્રગટ થયા ને તો બધાએ એટલું ઉડાડ્યું, એટલું ઉડાડ્યું. તો સાચું ધન શું છે? ધન તો સાચું આ છે, ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો. ધર્મ હિતે
पायो। आ साचू धन तो आ छे हे यशोदे, अपनो पूरो धन तो यहाँ धन धर्म ही हे पायो। निकला जसोदा मैया नारायण घर आयो। निके राख जसोदा, ओलू नहीं, आने साचवीने राखो, कारण के आ धन तो अमूल्य छे, आना जेवुं धन क्यांय छे ज नहीं। जा धन को मुनि जप तप खोजत, जा धन को मुनि जप तप खोजत, वेद हूं पार न पायो। आ एवं परम धन छे, अने आ धन आ साची मूડી छे। अपनी साची मूडी कई छे? अपनी साची मूडी ज आ छे मारा वाला। आना सिवाय बीजी कोई मूडी ज नथी। तमे बोलो खरा, पण एनुं छाणुं कયું નાણું? નાણું કયું? નાણું અવડું? ટકા કર્મ ટકા ધર્મ, હાય પૈસા, ઈ નાણું નહીં મારા વાલા। પ્રહલાદજી કહે કે યુવાનીનું નાણું કયું? કૌમારેત આચરેત પ્રાજ્ઞો ધર્માન ભાગવતામિવ। પ્રહલાદજી કહે સપ્તમ સ્કંદમાં કે સાચી સંપત્તિ તો ઈ છે, યુવાનીની સંપત્તિ। આ સંપત્તિ એ સંપત્તિ છે, આ મોટામાં મોટી ઉપાધિ ઈ છે મારા વાલા કે તમે ભૂલાઈ જાઓ। પાંડવો તો મર્યાદા ભક્ત છે, કારણ કે પાંડવોએ તો ભગવાન પાસે કેટલા બધા કામ કરાવ્યા છે, એટલા માટે। કુંતાજીએ કોઈ કામ નથી કરાવ્યું, આટલો ફરક છે। અને જ્યારે ખબર મળ્યા હતા ને કે ભગવાન સ્વધામ ગમન ગયા, એ જ સેકન્ડે કુંતાજીનો પ્રાણ નીકળી ગયો। એટલા માટે પણ શ્રી મહાપ્રભુજી કુંતાજીને પુષ્ટિ ભક્ત ગણે છે। આવી દિવ્ય સ્તુતિ કરી કુંતાજી, અને ભગવાન આ બાળક ઉપર કૃપા કરી, બાળક ચૈતન્યવંત થયું, જીવિત થઈ ગયું, એના નામકરણ થઈ ગયા, બધું થઈ ગયું। અને જ્યાં ભગવાન દ્વારિકા જવાની તૈયારી કરે છે, અને ત્યાં યાદ આવ્યું કે હજી એક મારો પરમ ભક્ત જે મારું કેદીનું નામ લે છે, અને જેને મેં વચન આપેલું છે કે જાઓ અંત સમયે હું તમારી પાસે આવીશ, એ મારી રાહ જોવે છે। કોણ? દેહાવસાને ઇદમે વજાપ્યમ। હવે જુઓ, પેલા દુઃખમાં, પછી સુખમાં, અને હવે દેહાવસાને। દેહાવસાને દેહનું અવસાન થતું હોય ત્યારે એ કોણ? પિતામહ ભીષ્મ, જે ક્યારના બાણ સૈયા ઉપર રાહ જોવે છે ભગવાનની કે પ્રભુ મને દર્શન દેવા આવશે, અને ભગવાને વચન આપેલું કે જાઓ હું તમને અંત સમયે જરૂર ને જરૂર દર્શન દેવા આવીશ। અને ભગવાન એટલા માટે આવ્યા છે, ભગવાન પિતામહ ભીષ્મ પાસે આવ્યા છે, અને ભગવાનની સામે ભીષ્મ પિતામહ જોવે છે। ભગવાન વંદન કરી અને પાંડવોને જ્ઞાન આપવાનું કહે છે કે હે દાદા, તમે આ પાંડવોને કંઈક જ્ઞાન આપો, કંઈક રાજનીતિનું જ્ઞાન આપો, ધર્મનું જ્ઞાન આપો, નીતિનું જ્ઞાન આપો। ભીષ્મ પિતામહે કીધું કે મારા વાલા, હું શું જ્ઞાન આપું, પણ છતાં આપ આજ્ઞા કરો છો તો થોડું કંઈક આપીશ, થોડું જ્ઞાન આપી રાજનીતિનું। અને ભીષ્મ પિતામહ યુધિષ્ઠિર રાજાને સમજાવે છે કે હે રાજન, તમે જેને તમારા મિત્ર ગણો છો, તમે જેને તમારા ભાઈ બંધુ આ ગણો છો, એ કોઈ સામાન્ય નથી, એ સવે સાક્ષાત આદ્ય નારાયણો પુમાન। આ તો સાક્ષાત શ્રી હરિ નારાયણ છે, તમારી ઉપર અસીમ અનુકંપા છે કે જેના કારણે આ તમારી જોડે છે। અને હવે ભીષ્મ પિતામહનો આનંદનો પાર નથી। ત્યજેતન કલેવરમ યોગી કામ કર્મ ભી। ભીષ્મ પિતામહ કહે છે કે હે ભગવાન, હું મારા ભાગ્યની કેટલી બધી સરાહના કરું, અને હું કેટલો બધો ભાગ્યશાળી હઈશ। અંતકાલે ચ સ્મરન મુક્ત્વા, હે ભગવાન, યોગીઓ સિદ્ધો ચરણો આ બધા અંત સમયે તમારું નામ લેવાનો પ્રયત્ન કરે, જન્મ જન્મ મુનિ જતન કરે, હું અંતકાલ રામ આવત નાહી। આ લોકો મરી જાય, ઊંધે માથે થઈ જાય, અને છતાંય એના સ્વપ્નની અંદર પણ તમે જતા નથી। અને હે નાથ, આ મારી ઉપર કેટલી બધી આપની અનુકંપા છે કે મારા અંત સમયે આપ મારી સન્મુખ છો,
અને મને તમે દર્શન દેવા માટે આવ્યા છો. હે પ્રભુ, હું મારા ભાગ્યને કેટલા વખાણું કે હું શું કહું કે અત્યારે આપ મારી સન્મુખ છો. આ આપનું વિશેષ કૃપા મારા ઉપર છે. અને એ વખતે ભીષ્મ પિતામહે આંખો બંધ કરી અને અંતિમ સ્તુતિ ભગવાનની સુંદર મજાની કરી છે. ને આ સ્તુતિ એટલી જ દિવ્ય છે ભાગવતજીની. ભાગવતજીની દરેક સ્તુતિ એટલી ઉત્તમ છે. ભાગવતજીના ગીતો અને ભાગવતજીની સ્તુતિઓ એ આખા અલગ વિષયો છે બધા, જેને અલગ રીતે જોઈ શકાય એવા. અને ભીષ્મ પિતામહ દિવ્ય સ્તુતિ કરે છે, આંખો બંધ કરી ભગવાનને કહે છે કે હે ના શ્રી ભીષ્મ ઉવાચ ઇતિમતિરૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિત વિહર્તુમ પ્રકૃતિમુપે યુષ્યત્વવ પ્રવાહ ભુવન કમનમ કમાલવર્ણં રવિકરકો રવરાંબરમ દધાને વપુરલકકુલા વૃતાનનાબ્જં વિજયસકે રતિરસ્તુ મે નવત્યા યુધિતુરગરજો વિધું પ્રિયવિશ્વ ક્વચિ વિલસત કવચેસ્તુ કૃષ્ણ આત્મા. દિવ્ય સ્તુતિ ભીષ્મ પિતામહ કરે છે. અને કાનુડાનું ભાઈ શું થયું છે, કોઈ છે કે નહીં કાનુડો? વેલા હેર કહેજો હો, નકર ઈ પ્રમાણે અમારે દ્વારકા જવું જો. હા પણ બીજું તો શું કરવું, અહીંયા કોઈ ના હોય તો? કોઈ આપણે ભાણિયો આવ્યો હોય તો હાલશે, એટલે કોઈ તપાસ કરો ક્યાંય હોય તો ગોતો. કાનુડો એમ ના મળે બાપા ઘડીકમાં. પછી આપણે રૂક્ષ્મણી વિવાહનું પણ આયોજન કરવાનું છે. એમાં કોઈને ભાગ લેવો હોય તો એનો સડાવો કરવામાં આવશે. અને રૂક્ષ્મણી વિવાહની અંદર આપણે કાયદેસર જે વસ્તુ જોહે વિધિ પૂજનમાં એ જે સડાવો લે એને લઈ આવવાની રહે. એ જે સડાવો લે એને લઈ આવવાની રહે. હાલો, આ પરિક્રમા કરે છે તે બહેનોને વિનંતી કે એક પરિક્રમા કરી અને નીચે ઉતરી જાય. અને બપોર વચ્ચે કોઈને 108 પરિક્રમા કરવી હોય તો હૃદયે વસે રે પ્યારો વલ્લભ પ્રભુ, હૃદયે વસે રે પ્યારો વલ્લભ પ્રભુ, છેટો નથી રે. મનમાં ગોકુળિયું ને મનમાં વનરાજ,
શ્યામ સરોજમાં રમનારો પ્યારો વલ્લભ પ્રભુ વ્રજ રજમાં રમનારો પ્યારો વલ્લભ પ્રભુ એ છેટો નથી રે ઘટમાં પ્યારો વલ્લભ પ્રભુ ભવ ભવનો સખી ઘટમાં ગિરધારીને મનમાં મોરારી ઘટમાં ગિરધારીને મનમાં મોરારી ઘટમાં ગિરધારીને મનમાં મોરારી ધારીને સમજાવ્યા અને એને જંગલનો માર્ગ બતાવ્યો વિદુરજીએ. થોડો સમય ગયો, યુધિષ્ઠિર મહારાજે અર્જુનજીને કીધું કે હે અર્જુનજી, ઘણો સમય વયો ગયો, ભગવાન નથી આવ્યા, જાઓ તપાસ કરો કે ભગવાન શું કરે છે. અર્જુનજી આવ્યા છે દ્વારિકાની અંદર ભગવાનની તપાસ કરવા, અને જ્યાં પાછા અર્જુન આવ્યા તો અર્જુનજીના મુખ ઉપર તેજ નથી. યુધિષ્ઠિર મહારાજે પૂછ્યું કે હે અર્જુન, તારા મુખમંડલ ઉપરથી આ તેજ ક્યાં ગયું? વંચિતોહમ મહારાજન હરિણામ બંધુરૂપિનો. વંચિતોહમ મહારાજન હરિણામ બંધુરૂપિનો. જેને આપણે આપણા આત્મીય કહેતા હતા, જેને આપણે આપણા સખા કહેતા હતા, જેને આપણે આપણા બંધુ કહેતા હતા, એ ભગવાન તો આપણને ક્યારનાય છોડીને સ્વધામ ગમન કરી ગયા છે. ઓહો, હવે આ રાજ્ય જીવવા માટે નથી. અને એ જ વખતે યુધિષ્ઠિર મહારાજે અને પાંડવોએ હસ્તિનાપુરનો ત્યાગ કરી દીધો. પરીક્ષિત રાજાને રાજા બનાવી દીધા છે. અને પરીક્ષિત રાજા જ્યારે રાજ્ય કરવા માટે આવ્યા, પરીક્ષિત રાજા એક વખત ફરવા નીકળ્યા છે અને પોતે રાજ્યનું પરિભ્રમણ કરે છે. અને એમણે એક કૌતૂહલ જોયું. કેવું કૌતૂહલ જોયું? કે એક દોસરે ગાય બાંધેલી છે અને એક દોસરે બળદ બાંધેલો છે. જેની વાત હું તમને કરી ચૂક્યો હતો પહેલા દિવસે, કે આ બળદ એટલે ધર્મ છે, વૃષભ એ ધર્મનું સ્વરૂપ છે. અને આ ધર્મના 3 પગ કાપી નાખ્યા છે અને એક પગ ઉપર ધર્મ ઊભો છે, અને એક પગ ઉપર ધર્મ ઊભો છે. અને એ જ વખતે પરીક્ષિત રાજા આવી ગયા છે અને આ કલિકાલને રોક્યો છે. અલમ મહિપાલ, ઉભો રહી જા તું. સત્યરૂપી એક પગ ઉપર ધર્મ જ્યારે ઊભો છે મારા વાલા, એટલા માટે વારંવાર આપણને ધર્મ આજ્ઞા કરે છે કે સત્યનું આચરણ કરો, સત્યનું આચરણ કરો, સત્યનું આચરણ કરો. આપણે શું છે કે ઓલી સત્યનારાયણની કથા તો કરીએ છીએ, પણ એ ખાલી કથા બનાવી દીધી. એને શું બનાવી દીધી? આપણે એને કથા બનાવી દીધી, એની ઉપર વાંચતા નથી. એમાં લખ્યું છે સત્યનારાયણનું વ્રત બદલાવી નાખ્યો. યુવાનમાં આ તાકાત છે, એ કરી શકે, પણ સાચી સમજ વિના જીવન લજા. પણ એ સાચી સમજણ વેડા આ હાલત થઈ જાય. આ દ્યુતમ પાનમ, આમાં કળિયુગ છે. સ્ત્રીયઃ સુના, વ્યભિચારમાં કળિયુગ છે. હિંસાની અંદર કળિયુગ છે. આ 4 સ્થાન પરીક્ષિત રાજાએ આપ્યા. એટલે કળિયુગે કીધું કે આ તમારે આપવાની જરૂર નથી બાપજી, આમાં તો ઓલરેડી છું, આમાં તો હું છું જ, આ તમારે ક્યાં આપવાની જરૂર છે? પુનશ્ચયાચ મહાનાય સુવર્ણમ દદુહુ. સુવર્ણ, સુવર્ણ એટલે પદાર્થ નહીં, સોનું નહીં, એ નહીં. કળિયુગ છે મારા વાલા, તમામ જગ્યાએ કળિયુગ છે. જેટલી જેટલી સુંદરતા છે, સમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જન માચરે. જે ભગવાનને સમર્પિત નથી એનો તમે ઉપભોગ કરો, ઠાકોરજીને કરી દો. આપણું ઘર ઠાકોરજીને સમર્પિત કરી દો. આપણી બધી જ આપણી સંપત્તિ ઠાકોરજીને સમર્પિત કરી દો. બધું જ સમર્પિત કરી દો. ના ત્યાજ્ય ધનમ સર્વાત્મના ત્યાજ્ય. ઘરનો સદાયને માટે ત્યાગ કરો. હવે જે મહાપ્રભુ માણસને બ્રહ્મચર્યત્વ સિદ્ધ ન થાય, સંન્યાસ સિદ્ધ નહીં થઈ શકે. અને એટલે મહાપ્રભુજીએ કીધું કે આ બંને વસ્તુ આપણે છોડી નહીં શકીએ. તો શું કરવું? તન કૃષ્ણેન યુંજિતમ. તો તમારી પાસે જે કંઈ પણ છે એ બધી જ વસ્તુ તમે કૃષ્ણમાં વિનિયોગ કરી દો, તમે ઠાકોરજીમાં વિનિયોગ કરી દો એનો મારા વાલા, બધી જ વસ્તુનો. અને એ બધું જ કેવું બની જશે? સમર્પિત બની જશે. અને તો એ બાદ નહીં કરે. તમે કોઈ પણ વસ્તુ છે એને પહેલા ઠાકોરજીને સમર્પિત કરી દો. આપણા ઘરની અંદર બધું જે કાંઈ પણ છે ઠાકોરજીને સમર્પિત. અરે મારા વાલા, આપણો પુષ્ટિ ભક્તિ માર્ગ તો ત્યાં સુધીનો કેટલી બધી સહોલ્યતા છે અને કેટલી બધી વિશાળતા છે કે તમે નવા જોડા લ્યો ને તો એ સમર્પિત થઈ જાય ભગવાનને. બોલો, આ નવા જોડા પણ સમર્પિત થઈ જાય તો એ કઈ રીતે સમર્પિત થઈ જાય? કોઈ પણ હિસાબે તમે કઈ નવા જોડા લીધા છે પહેરી અને પહેલા વહેલા ઠાકોરજી માટે કઈક લેવા વયા જાવ,
કંઈક ઠાકોરજી માટે સામગ્રી પધરાઈ આવો, લીલો મેવો પધરાઈ આવો, કંઈ પણ એક વસ્તુ ઠાકોરજી માટે પધરાઈ આવો એટલે ઈ જોડા હોતે સમર્પિત થઈ ગયા. આટલી બધી સહોલિયતા છે. સામાન્ય રીતે તમને કેમ સમજાવું? આ ગુલાબનું ફૂલ છે, આ કેવું સુંદર છે. આમાં સુંદરતા છે ને, કારણ કે આ સુંદર લાગે છે. આ સુંદર છે, આ સુંદર છે એટલે આમાં કળિયુગ છે. આમાં શું છે? આમાં કળિયુગ છે. પણ હવે આમાં કળિયુગ છે, પણ આને આપણે આનો ઉપભોગ કરવો છે તો કઈ રીતે કરવું? આ જેવું ફૂલ તમારા હાથમાં આવ્યું એટલે એને પહેલા વહેલા ક્યાં સમર્પિત કરો? ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરી દો. પેલા ભગવાનને સમર્પિત કરો, અને ભગવાનને સમર્પિત થઈ ગયું એટલે પ્રસાદી થઈ ગયું. અને હવે પછી તમારું મન થાય ને આપો ને મારા વાલા. હા, વેલેન્ટાઇન ડે છે ને, તમને મન થયું કે દેવા જવું છે, હેપી વેલેન્ટાઇન ડે, લે થયું કે આ તો મારે વાપરવું છે, તો એમાં કળિયુગ છે. પણ એને જોઈને મન કેવું થવું જોઈએ કે આ તો મારા ગોવર્ધન નાથજીના મસ્તક ઉપર શોભે. જમનાદાસ શેઠ, હે, જમનાદાસ શેઠ કેવા બજારની અંદર નીકળ્યા અને સુંદર મજાના પુષ્પ જોયું, અને એક ફૂલ હોય એવું સુંદર મજા. જમનાદાસ શેઠે કીધું 5000 રૂપિયા, ઓલાએ કીધું 10,000, જમનાદાસ શેઠે 25, ઓલો કે 30, જમનાદાસ શેઠે કીધું કે 1.25 લાખ. કેટલા? 1.25 લાખ રૂપિયા એક ફૂલના. જમનાદાસ શેઠ કે લઈ જાઓ, આખી સંપત્તિ દઈ દીધી વાલા. અને એ વસ્તુ એને બાદ ન કરે, એ સંપત્તિ એને બાદ ન કરે, કારણ કે એ કેમાં વપરાય છે? આ સમર્પિત થયેલું છે બધું. એટલા માટે મહાપ્રભુજી ખાલી એટલી જ આજ્ઞા કરે, અસમર્પિત વસ્તુ નામ. આ અસમર્પિત વસ્તુ ન લેવી એની પાછળનું કારણ એક જ છે કે આ જગતમાં ઠેક ઠેકાણે કલિયુગનો વાસ છે. અને જો આપણી કીધે એ અસમર્પિત વસ્તુ આપણે એનો આપણામાં ઉપભોગ કરી લેશું